સીતારામ બધાઈને વહેલી સવારના વાગી ગયા છે 4:30 ચા પાણી પીવાઈ ગયા બાઈએ પણ ચા પાણી પી લીધા હજી નાસ્તો બાકી છે નાસ્તો બનાવવાનો છે બ્રશ કરી લીધું અને બાને તો કંઈ દાંત નથી કે બ્રશ કરે ખાલી કોગળા કરાવી દેવાના ડીશ લઈને માથે અટાણમાં એ 12:30 વાગ્યાના એમનામ બેઠા હતા પછી જીરી એને કીધું કે હવે હું જોલું લઈ લઉં તો તમે જાગી અને એની માથે ધ્યાન રાખવાનું નહીંતર છે ને ગમે ત્યાં હળિયું કાઢે જો અટાણમાં લેતા લેતા કરે હાવેણીને હાવેણો લઈ લે ને બધું સાફ કરી નાખ ઉઠા ભેગું એને હાવેણા સિવાય કંઈ દેખાતું જ નથી હજી અત્યારે શિયાળો છે એટલે અટાણમાં તો કંઈ નવરાવાના હોય નહીં નાઈ લે હે ધોઈ લે હે હું આવીશ ને પછી ને હમણાં તો હું છે ને કાયમ નવડાવતી નથી 3-4 દી એક વખત ગરમ પાણી પોતું કાયમ કરી અને મોઢાને હાથ પગને સાફ કરી દઉં આમે ટોયલેટ કરે એટલે મારા આખા સાફ તો એને કરવાના જ હોય ત્યારે ગરમ પાણી નવલાથી કરી દઉં નવડાવીએ ને તો આવે ખમી ન હગે કારણ કે કપડાં આપણે એને બદલાવા ચેન્જ કરવા માટે એને કરવું પડે બધું તો ના જ સહન કરી શકે એટલે રવિવાર માથે નવડાવું ને ત્યારે વ્યવસ્થિત હું કરું ત્યાં સુધી તો એને નવડાવાય હરખું નહીં ઠંડી હમણાં પડે છે થોડીક 2 સ્વેટર પહેરાવી દીધા ને સારું હજી આજ ભગવાનની દયા છે મગજ ઠેકાણે છે સ્વેટર બીજું ઉતાર્યું નથી સ્વેટરની માથે નાના સ્વેટરની માથે બીજું મોટું સ્વેટર ચડાવી દીધું કારણ કે રાતે આખી બેઠા જ રહીએ ઓઢા વિનાના એમ નામ આખી રાત બેઠા રહીએ અને બેઠા એ નીંદર કરી લ્યો બેઠા જ્યાં કરતા નીંદર કરે અને જેવી નીંદર એની પાછી પૂરી થાય ને એટલે હે ચાલુ કરે કે આમ વારી નાખો હાવણી લઈ લ્યો હું તા છું બધાય બેહો હું બધાય મારા હામાં બધાય બેહોમાં કામ કરો રાતે કામ કરો ને દીએ કામ કરો આવું છે બાનું હાલો હવે આગળ કામ કરું વિડીયોમાં બન્યા રહેજો જેમ ટાઈમ મળશે એમ વિડીયો ઉતારતી જઈશ અને તમને નવા અપડેટ આપતી જઈશ બાના આમ તો બાને સારું છે બહુ ચિંતા જેવું કંઈ છે નહીં પણ ઉંમરના થાક હોય એટલે આવું બધું થાય આવજો સીતારામ બાને 6:30 થયા હે નાસ્તો આપી દીધો હું ખાઈશ તમારી માં ચા ને રોટલી રાતના 2 વાગ્યાથી મને જગાડ્યો જ સવારે 4 વાગે હું પછી ઊભો થઈ ગયો હવે આટલો કેટલોક ટાઈમ હાલે આવું મારું મારે હાલે ને બેને હાલે ને હા ઘરવાળી મને ખીચકાયા રાખે છે ચાલુ છે બાનો ભોજનનો પ્રોગ્રામ આઈથે સવારના પોરમાં મગજ ઠેકાણે હોય ને તો આઈથે ખાઈ લઈએ નકર ખવડાવવું પડે નકર હાંજે તો ખીચડી ને દૂધ ને હોય ને હાંજે તો કોમામાં વયા જાય લફડિયું ખાતા હોય વગર દારૂ એમાં દારૂ પીધેલા જેવા હાંજે થઈ જાય અટાણે જો માથા નંબુડી સોડ નાખીશ તમે ખાવા દઈ દીધું થોડું ઘણું મારું કામ ફટાફટ પતાવી લઉં ત્યાં બાદ જમી લઈએ એટલે સવારના પોરમાં એનું નાસ્તાનું કામ પતે આપણે સવારમાં થતું હોય મોડું એક બાજુ સ્કૂલે જવાનું હાથ થાય ને ત્યાં તો 6:45 તો નીકળી જવું પડે હાથમાં 5 હોય ત્યાં તો ત્યારે ટાઈમે પહોંચીએ એવા અટાણે ખાઈ લે પછી બપોરે મસ્ત જમશે પછી હાંજે પછી હળવું દાળ ખીચડી ને દહીં ને ખીચડી ને દૂધ ને બીજું હાંજે પછી રોટલી ને એવું કઈ ન આપીએ કોક દીક જ રોટલી ખાવ કંઈક એવું કર્યું હોય પરોઠા થેપલા તો જ નહીતર ખીચડી જ ખાવાની હાંજે નહીતર પછી પચે નહીં હાલો બાનું ભોજન ચાલુ દઈએ વિડીયોમાં બન્યા રહેજો સીતારામ બધાઈને સ્કૂલેથી આવી ગઈ છું આવીને જો ખંડેર પડ્યું છે બધું રેણ બફેણ બોલે છે કાંઈ ઠેકાણું નથી કહેવાયનું ચાપલી કૂતરી છે ને એ હમણાં ખંડેર કરતા શીખીશ ઉપર ધડબડાટી બોલાવે નીચે બા ધડબડાટી બોલાવે છે હું આવી મારા ઉપર કપડાં લેવા બા જે છે એ જલ્દી ભૂખા થયા હો કરે છે મને કે તેડવા આવ્યા હું ક્યાં જાઉં તો ઓલા ઘરે પાછું આજે ઓલા ઘરનું ભૂત વેડ્યું છે હવે કેટલીક વાર ભૂત એને વળગેલું રે આવ્યા ભેગી આવી ધડબડાટી હોય ઘરે આવીને ઓલા સ્ટાફને એમ કહેતા હતા કે અમારે શાંતિ રસોઈ તૈયાર કરેલી હોય નસીબવાળા હોય ને એને હોય તૈયાર કરેલી આપણે લખાવીને એ બધા લાઈનમાં ઊભા રહીશે હું ધક્કો મારીને આવતી રહીશ આ પૃથ્વી ઉપર આમાં જોઈએ છે ઘરમાં કરી પાણી નથી પીધું
બારણું ખોલીને સીધી હું કપડાં લઈ આવું ઉપરથી. અહીંયા તડકે બેહાડ્યા હતા એને ખુરશીએ, બારોબાર તો કઢાઈ નહીં કરવું. જો હાલતા થયા, જો એટલી વારમાં હું ઉપર મારા કપડાં, એટલે જો ત્યાં બદલાવ્યા નહીં મેં, હું અહીં લઈને આવી. ક્યાં જાવું, ક્યાં જાવું? એટલી જ વાર મૂક્યા જો રેઢા હજી મેં. વાહ જાઓ, પડી જાઓ. હાલો 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 હાલો, આમ 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 સીધ જાવું તમારે. કેમનું જાવું? હા, આપણું ઘર જ છે. જાવા કરે ને ક્યાં જવું એમ કે આપણે ઘેર જવું. હાલો, આ બાજુ ઘર છે. હાલો. પૈકડા હાઈથી એક હાથે મેં પૈકડા, એક હાથમાં મોબાઈલ પૈકડા, એક હાથથી પાછા આપણો હાથ બે હાથે તો આપણે પકડવા જ ન દઈએ. આ બાજુ, આ બાજુ. હા, ખાલી મારા નાઇટ ડ્રેસ ઉપરથી લેવા જ ગઈ હું. એટલી વારમાં એ શેટીએથી ઊભા થઈને રસોડા પાસે આવી ગયા. એ લાડુ એમ જ ખાય છે. 1 મિનિટ રેઢા ના મૂકી શકો તમે બાને. હાલો હાલો હાલો, કપડાં તમે ચેન્જ કરી દો. ઉપર જઈને એના ધ્યાન ચૂકવો હોય તો એ આપણે કપડાં ચેન્જ કરી લઈએ તરત લાડવો ખાઈ લઈએ. જો હવે હાથ પકડો મારો. હા બસ, આવી જાઓ આવી જાઓ. આપણો ભરો હોય ન કરે પાછો, બે અહીંથી પોતે પકડે અને પછી હાલે. હા બસ, હાઈલા આવો. પાછા આપણા આમાં હતા છે યાર, છોકરું નો હાલવા શીખવું હોય. કેવા પાપરા કરાવે છે. આવી હું મજા આવતી છે એને. હાલો હવે બેહી જાઓ. આપણો તો ભરોસો જ નથી કરતા. બોલો, એની રીતે નહીં હાલે ને ત્યાં સુધી હાલશે જ નહીં. વાથી મૂકી દ્યો બા. હા, જો આવા પાપરા આવી નહીં આપણા વાય 5 કલાક હક લઈને ન આવ્યા હોય ને આવ્યા ભેગા હજી જો કપડાં ચેન્જ નથી કર્યા. મારો હાથ એવો હબાવનો આમ કરીને પકડ્યો છે. હાલો હવે આગળ વિડીયોમાં બન્યા રહેજો. હા હા, એ મને એમ કે તું ઉપર જા, તું ઉપર જા, ઉપર તું વારે રાખ, બીજું કઈ કામ કરે. હા બા, હા હા, ઉપર જાઉં તો તમે દુઃખી થાહો. હું ઉપર જાય તો ઉપર વારી આવી એમ કે મને કામ કર. તમે વારી આવો. જોવો એના નાટક જોવો. કે મારાથી ઉપર ચડાતું નથી ને વરાતું નથી. એને કોણ કે ઉપર ઉપર એને રહેવું નથી, જાવું નથી, હુવું નથી, નીચે નીચે રહેવું. તો મને એમ જ કે ઉપર વારીએ. જો આટલી ઉંમરે બા, આટલી ઉંમરે કચ 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 કરે. વિચારવાની જુવાની મારી પર કેવા કચકચ કર્યા છે અને મેં કેમ સહન કર્યા છે. એ ચાપલી શું કરે તું? જો મને પકડી ખેંચે, જો મારું ગાઉન ખેંચે, જો ગાઉન ખેંચે મારું. હમણાં જાવ જાવ. જો 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 આવા છે ને નખરા કરે. ઇમોશનલ ન કરે, ઇમોશનલ આપને તું પરવારી આવી મારાથી નથી બરા તું કર. જો જો
છે એ કાંઈક માહુડું છે ને ઓલું નાનું છોકરું ન રમકડું લઈ લઈએ ને કંઈક વસ્તુ ન દઈએ ને કંઈ લઈ ન દઈએ ને ખોટા ખોટા રોવાના ચાલુ કરે એમ બા હું ઉપર વારવાને જ ગઈ ને એટલે આમ કરે છે હજુ ઉઠા ભેગું પેલા નીચે હા વેણી હા વેણી ખબર નહીં ક્યાં ગઈ હોય ક્યાં મૂકી તમે ક્યાં મૂકી અને બગી ઉડે ને એટલે આવા કરે જો હાવેણી ને હાવેણો ક્યાં જલ્દી હાવેણી ને હાવેણો લઈ લે અને તું વારી નાખ આપણે હું આવે ને ખીજઈ ચડે અને એટલી ઉંમરે હું થાલો તને હને પાતે કે જલ્દી વારી નાખ સીતારામ સીતારામ કરો તમે બેહો સીતારામ સીતારામ કરો જો હા જાવ આવા કરે બા ચડી ના થકતી ઉપર અને હું ગલઢું માણા કે મારાથી ચડાઈ ને ઉપર તો તમને હું આને પાછું ઉપર વરાવવાનો મારી પાસે કામ કરાવવાનો હાલો ઉપર હાવેણી એને લઈને દેખતા વારું નકર આ ખોટા ખોટા આત્મહત્યા કરી લે ગયા સીતારામ બધાયને જો બાનો કેવો હને પાતા તો જોયું ને તમે ઉપર વારી આવી આપણે 1 મિનિટ આમ આમ શાંતિ લેતા ન જોઈ હગે આટલી ઉંમરે લગભગ 97-98 વર્ષ ઓમાં એકાદા બે ઓછા હોય કે ન હોય આ લોકોની પાકી તારીખ નથી કે આટલી ઉંમરે એ મને મારા દીકરાને ઘેરે વહુ છે મારા દીકરાને ઘેરે દીકરી છે હું દાદી બની ગઈ તો હજી મને એ બેઠી નથી વાંચતા વિચારો કે આટલું એનું અટાણે આવું કચકચ છે તો હું જ્યારે પરણીને આવી છે ત્યારે એનું કચકચ કેવું હોય છે ને મેં આના ભેગા 32 વર્ષ કેમ કાઢ્યા છે બહુ અઘરું છે 1 મિનિટ તમને શાંતિ ન લેવા દે શાંતિનો શ્વાસ ન લેવા દે માંડ જો ને તો બગી ઉડી ને એટલે હરખા થયા એટલે હવે પાછું કચકચ એનું ચાલુ કચકચ ન કરે ને તો શું કરે ખબર એ પગ દબાય એ માથું ઓરી દે એ આમ કરી દે ચાલુ ને ચાલુ ટૂંકમાં એ મને છે ને 1 મિનિટ ક્યાંય આમ બેઠી જોઈ ન શકે આજથી નથી હું આવી ને તે દી નહીં બસ 4 વાગે ઉઠાડીને કામ કરવાનું ને આ કરવાનું ને આ કરવાનું 15 દિન હા હાવેણી લઈ લઉં વારી લીધું વારીને આવ્યો ઉપર નીચે ઉપરથી એ પછી મેં પાછો વિડીયો ચાલુ કર્યો હા વરાઈ ગયું બા હા આખો દી આમ કરે આખો દી હાવણી લઈ લે હાવણી લઈ લે પાણી છાંટ લે આપણે પાણી છાંટી લીધું હોય ને મારા સામેવાળા પાણી છાંટે ને તો પાછું મારે પાણી છાંટવે બસ તું નોનસ્ટોપ કામ કરાય ને પહેલાં તો એના ટાટિયામાં જોર હતું ને પહેલાં બાને તો વહેલા ઉઠી જવાનું બા પડી જાઓ બેસી જાઓ હરખા વારી લીધું મેં વરાઈ ગયું ઉપર વારી આવી વારી આવી વરાઈ ગયું 6 મહિને ધોંઝારા કરાવતા 1 મહિને કાંઈ વસ્તુ ઉપર દાગ ન હોવો જોઈએ ભણવાનું છોકરાઓને રાખવાના હું ભણતી છોકરા હતા ને ત્યારે 1લો નંબર એ લઈ આવવાનો અને કામે કરવાનું એક બેન પૂછતા હતા કે બેન તમારી સ્વાતિબેન પૂછતા હતા બેન તમારી ડિગ્રી શું છે જાણ ખાતર મારી ડિગ્રી તો ઘણી બધી છે બેન કેટલી બતાવું 12 ધોરણ 1 થી 10 ભણી અને સાસરે શાંતિથી કહું તમને હું બાને પહેલાં પહોલાવી લઉં સીતારામ બધાયને બાને શાંતિથી હવે બેહાડી દીધા કેટલીક વાર બેહે એ જોઉં છું ચાપલી હળિયાપટ્ટી થઈ છે સ્વાતિબેન પૂછતા હતા કે બેન તમારી ડિગ્રી જણાવજો એટલે બીજાને મોટિવેશન પ્રેરણા મળે 10 ભણીને બેનું સાસરે આવી ગઈ હતી અને 11th અંદર જોડે હતી ને ત્યારે મારો મોટો જે છે એ પેટમાં રહી ગયો હતો નાની ઉંમર હતી કંઈ બહુ સમજ પડતી નહીં 11મું ધોરણ ભણતી ને તમારો આશીષનો જન્મ છે મોટાનો પછી મેં વચ્ચે ડ્રોપ લઈ લીધો કે હવે છોકરા જે છે એ મોટા થઈ જાય પછી નિરાતે ભણશું હજી મારી ઉંમર તો નાની હતી હું ક્યાંય નાપાસ નહોતી થઈ હજી હાવણો ચાલુ છે જો હા બેહો પછી એક ધારું કન્ટિન્યુ 2 ભાઈ મોટા થઈ ગયા ને 3 વર્ષના એટલે એને એકને સ્કૂલે બેહાડી દીધો એકને બાલ મંદિરે બેહાડી દીધો અને ફરીથી મેં 12મું સ્ટાર્ટ કર્યું પછી કોલેજ કરી 3 વર્ષ પછી 2 વર્ષ માસ્ટર કર્યું ને પછી બેચલર ઓફ આર્ટ્સ કર્યું એટલે આટલી મોટી ડિગ્રી છે મારી
એક પીએચડી કરવાનો ટાઈમ ન મળ્યો, પીએચડી કરવું હતું. પછી કંટાળી ગઈ, એક બાજુ કામ, એક બાજુ ઘરની અંદર એટલા બધા માણસો, બધાય ભણતા છોકરા, ભણેજો અહીંયા ભત્રીજાઓ બધા અહીંયા રહેતા અને કરતા, અને માણસની એટલી, ને રૂમ એક જ હતો અમારે ત્યારે. બધાને ભેગું હુવાનું, બધું રહેવાનું, આખો દી રાંધવાનું, ખાવાનું, હુવાનું, રાંધવાનું, ખાવાનું ને હુવાનું. પછી નોકરીએ લઈ ગઈ, બીએડ કરીને નોકરીએ લઈ ગઈ. તો એ નહીં, એટલે આવી લાઈફ છે મારી, આવી હતી. અને હજી એમાં કાંઈ ફેરફાર થયો નથી. હવે પેલા માણસો વધારે હતા એટલે વધારે કામ હતું, અને હવે બા જે છે એ એકે હજારા છે, ક્યાંય શાંતિ જ નથી લેતા. એક મિનિટ વારે આપણે જીવને શાંતિ નહીં. કાલે તમારા ભાઈ કદાચ તમે સાંભળ્યું હોય ને તો કહેતા હતા કે અમે 2 જણા છીએ ને, હમણાં અમે હુવાના વારા કર્યા છે, કારણ કે હું બીમાર થઈ જાઉં ને પછી એક ધારા એ જાગે તો એ બીમાર થઈ જાય. તો રાતના 12 વાગ્યા સુધી જે છે ને એક ધારી હું જાગું, 12 સાડા 12 થાય. એને જોલું આવી ગયું હોય ને તો એને હુવા દઉં તો મારે એકઈ થઈ જાય. હું આમ સોફા ઉપર લંબાવી આડી પડી અને હું જોતી હોય કે હું કરે. બેઠા બેઠા પોતે નીંદર કરે પણ હુવે નહીં. કામ જેવી મને એમ થાય ને કે મેં લંબાવી, કે મને જોલું આવી ગયું, તો ઊભા થવાનો પ્રયત્ન કરે, એટલે આપણે જાગવું જ પડે. 1 વાગ્યા પછી એ મને એમ કહે કે હવે તું હુઈ જા અને હું જાગું. એટલે વિચારું મારે 4 વાગે તો જો મગજમાં છાવણી કરી ગઈ છે ને, જરાક હાજુ થયું ને એટલે હાવણીનો ઘરે. કંઈ એક થોડી ઉપાધિ છે કે ભાઈ પથારીમાં પડ્યા હોય ને તો એનું બીજું કકડાટ ચાલુ હોય, અને હાજા જરાક થાય ને એ હા બા હા હાવણી ગોઈતી કે હાવણી ગોઈતી કે વિચારો સ્ટોપ મંડી પડ્યા અને કેમ હાચવવા એ સમજાતું નથી. જો આયલી કે હાવણી ગોત જો આવું છે બધું. અને 1 મિનિટ તમને હક જ ન લેવા દે, બસ શું નોન સ્ટોપ કંઈ સાંભળવા ન દે. કોઈ માણસને મારી ઘરે આવ્યું હોય ને તેને વાત ન કરવા દે, કોઈ ફોનમાં વાત ન કરવા દે. 1 મિનિટ આપને શાંતિ ન દે. બેહમાં બેઠીને એના જોવાતું નથી, બીજું કંઈ નથી. એ હાવણી જો એ હાવણી ગોત ને પછી જે છે એ નોકરી ને ઘરનું કામ ને છોકરાને હાઈલે રાખે. બેન આવું છે સંસાર. વયો ગયો 50, હમણાં 2 વર્ષમાં 50 થઈ જાય. બસ પછીની જિંદગી તો બોનસ જ હોય, પછી કાંઈ વાંધો નહીં. હવે મારે કાંઈ ચિંતા નથી, છોકરા મોટા થઈ ગયા ને, 2 એકને નોકરી મળી ગઈ ને એક વિદેશમાં વયો ગયો. ભગવાન બસ એને 2ને સુખી રાખે. ને હવે મને છાની મની ઉપર બોલાવી લે એટલે નિરાત. બાની પહેલાં બોલાવી લે તો એ વાંધો નહીં, એ ચાલુ જ છે એનું. હાલો હવે આવજો બધાય. સીતારામ.